વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે ગુજસી ટોક એક્ટ અંતર્ગત ટોટલ 7 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ જે ગેંગ છે એ ચુઈ ગેંગના નામે જેનો મુખ્ય સૂત્રધાર છે સૂરજ ઉર્ફે ચુઈ કહાર, એના નેજા હેઠળ જે આ ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીઝ કરી રહી છે, એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ 7 આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ 128 ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં, જે અંતર્ગત ખૂનની કોશિશ, રાયોટિંગ, વડોદરાનો રહેવાસી આજવા રોડનો, એના વિરુદ્ધમાં 41 ગુના દાખલ થયેલા છે. આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ ગઠિત ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુજસી ટોક ખૂનના ગુના, ખૂનની કોશિશના ગુના દાખલ થયેલા છે. તમામ આરોપીઓ વિરુદ્ધમાં મારામારી, અપહરણ, ખંડણીના ગુના દાખલ થયેલા છે. સાથે સાથે ચેઇન સ્નેચિંગ, લૂંટ, છેડતી અને વિદેશી દારૂના એને લગતા પણ ગુના દાખલ થયેલા છે. એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર છે, એના વિરુદ્ધમાં 3 વખત પાસા થયેલી છે અને 3 વખત તડીપાર થયેલી છે. કુણાલ કહાર છે, એના વિરુદ્ધમાં 5 વખત પાસા થયેલી છે, 1 વખત તડીપાર થયેલી છે. દીપક કહાર વિરુદ્ધમાં 2 વખત પાસા. પાર્થ ઉર્ફે સોનુ વિરુદ્ધમાં 3 વખત પાસા. પ્રદીપ ઠક્કર ઉર્ફે જાડીઓ, એના વિરુદ્ધમાં 11 પાસા અને 1 તડીપાર છે. અને રવિ માછી વિરુદ્ધમાં 1 પાસા છે. એટલા માટે તો ગુજસી ટોક દાખલ કરવામાં આવી છે. 15 દિવસની અંદર પાસામાંથી નીકળી જાય છે આરોપીઓ. આ મોરા સાહેબના કારણે આવું થાય છે. આ જે ફરિયાદ હતી એની અંદર ફરિયાદી આજે 3 રસ્તા આગળ ઊભા હતા અને એમની બોલાચાલી હતી. એ દરમિયાનમાં જે ભોગ બનનાર છે એ ગાડી લઈને નીકળી રહ્યા હતા અને આરોપીએ ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છે અને એના કન્ટેક્સમાં 307નો ગુનો દાખલ થયો છે. ગુજસી ટોકમાં આ જે આ કાયદો છે એ સ્પેશિયલ એક્ટ છે અને એ સ્પેશિયલ એક્ટ હેઠળ એક આરોપીની વિરુદ્ધમાં કન્ટિન્યુએશનમાં સતત પ્રવૃત્તિ એની ચાલતી હોય, એના વિરુદ્ધમાં અગાઉના ગુનાની અંદર ચાર્જશીટ થયેલા હોય અને આ તમામ જે આરોપીઓ છે એકબીજા સાથે સંગઠિત પ્રકારના જો ગુના આચરતા હોય અને અન્ય ગુનાઓમાં પણ એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો આ બધા ક્રાઇટેરિયાસ છે, એના આધારે ગુજસી ટોકનો ગુનો દાખલ થતો હોય છે. આ ગેંગ છે એ સૂરજ ઉર્ફે ચુઈ એનો મુખ્ય સૂત્રધાર છે. આજે તમામ આરોપીઓ છે એ લોકોએ આ ગુનાહિત પ્રવૃત્તિ કરીને શું મિલકત વસાવી છે, શું શેની તપાસ ભવિષ્યમાં એની પણ અમારી અગાઉની પણ તપાસોમાં અમે આ પ્રકારની તપાસ કરેલી જ છે. આ ગુનાની અંદર પણ આ પ્રકારની જે ગેંગ ઓપરેટ કરીને એમણે જે ક્રિમિનલ એક્ટ્સ કરેલા છે અને એના આધારે જે પણ પ્રોપર્ટી છે એની માહિતી માંગવામાં આવશે અને એની પણ કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ. બરાબર. એક જે આ જે થાર ગાડી છે, થાર ગાડી ઉપર લાલ કલરથી પ્રેસ લખવામાં આવેલું છે, તો આ અંગે કેવી રીતના લખ્યું, કઈ ચેનલમાં શું હતું, કોના નામની ગાડી હતી, આ અંગે અમે તપાસ કરીશું. થેન્ક યુ.